PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ. આ નામ કદાચ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. આ એક એવી સ્થિતિ છે જે ખરેખર બહુ જ સામાન્ય છે, પણ એની આસપાસ એટલી બધી ગેરસમજો છે ને કે વાત ન પૂછો. તો ચાલો આજે આખી વાતને મૂળથી સમજીએ અને બધી ગૂંચવણો દૂર કરીએ. ઘણા લોકો માટે પીસીઓએસનું નિદાન થાય એ પહેલાંનો અનુભવ બસ આવો જ હોય છે, એકદમ ભાવનાત્મક અને ગૂંચવણભર્યો. આ શબ્દો બરાબર એ જ મૂંઝવણ બતાવે છે જ્યારે કોઈને ખબર જ નથી પડતી કે એમના શરીર અને મન સાથે ખરેખર થઈ શું રહ્યું છે. અને મોટાભાગે આ ગૂંચવણની શરૂઆત જ આ બે શબ્દોથી થાય છે, પીસીઓડી અને પીસીઓએસ. લોકો આ બે શબ્દોને લઈને બહુ ગૂંચવાય છે. પણ શું આ બંને એક જ છે કે પછી અલગ? ચાલો આ સવાલનો જવાબ શોધીએ, કારણ કે જાણવો ખૂબ જરૂરી છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. આ બંને બિલકુલ અલગ છે. પીસીઓડી એક એવી હાલત છે જેમાં ઓવરીઝ એટલે કે અંડાશય પૂરા વિકસિત ન થયેલા ઈંડા બનાવે છે. આને ઘણીવાર લાઇફસ્ટાઇલમાં થોડા ફેરફાર કરીને કાબૂમાં લાવી શકાય છે. પણ પીસીઓએસ એ આખી અલગ જ વાત છે. એ એક ગંભીર મેટાબોલિક સિન્ડ્રોમ છે. મતલબ કે હોર્મોન સાથે જોડાયેલો એક એવો વિકાર જેની અસર આખા શરીર પર પડે છે. હવે આ આંકડો જુઓ, તમને ખ્યાલ આવશે કે તફાવત કેટલો મોટો છે. પીસીઓડી એટલું બધું કોમન છે કે લગભગ દર 3માંથી એક સ્ત્રીને હોઈ શકે છે, જ્યારે પીસીઓએસ એટલું સામાન્ય નથી. એટલે જ આ બંનેને એક સમજવાની ભૂલ બહુ મોટી ગેરસમજ ઊભી કરે છે. હવે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, આ નામ સાંભળીને પહેલો વિચાર શું આવે કે આ બધું અંડાશયમાં થતી નાની નાની ગાંઠો એટલે કે સિસ્ટ્સ વિશે છે, બરાબર ને? પણ સાચું કહું તો આ નામ જ થોડું ગૂંચવણભર્યું છે. હકીકતમાં આ સમસ્યા ખાલી સિસ્ટ કરતાં ઘણી મોટી અને ઊંડી છે. આને સિન્ડ્રોમ કેમ કહેવાય છે? આ એક જ શબ્દમાં આખી વાતનો સાર છે. જો સિન્ડ્રોમનો મતલબ જ એ થાય કે લક્ષણોનું એક આખું ગ્રુપ છે, પણ એનું કોઈ એક જ પાક્કું કારણ નથી. અને બસ આ જ કારણ છે કે પીસીઓએસ દરેક વ્યક્તિમાં અલગ અલગ રીતે દેખાય છે, જે એને સમજવું વધુ મુશ્કેલ બનાવે છે. તો સવાલ એ છે કે આટલા બધા અલગ અલગ લક્ષણો હોય તો ડોક્ટરો કઈ રીતે નક્કી કરે છે કે કોઈને પીસીઓએસ છે કે નહીં? એના માટે એક ખાસ ચેકલિસ્ટ છે જેને રોટરડેમ માપદંડ કહેવાય છે. એમાં 3 મુખ્ય વસ્તુઓ જોવામાં આવે છે. પહેલું, પીરિયડ્સ અનિયમિત હોવા. બીજું, શરીરમાં એન્ડ્રોજન હોર્મોન્સનું લેવલ ઊંચું હોવું. અને ત્રીજું, અલ્ટ્રાસાઉન્ડમાં ઓવરીઝમાં સિસ્ટ્સ દેખાવી. હવે જો આ 3માંથી કોઈ પણ 2 વસ્તુઓ હાજર હોય તો જ પીસીઓએસનું નિદાન પાક્કું થાય છે. તો આ બધાની પાછળનું સાચું કારણ શું છે? આપણે ઊંડાણમાં જઈએ તો ખબર પડે કે આખી રમત 2 મુખ્ય હોર્મોન્સના અસંતુલનની છે. બસ આ 2 હોર્મોન જ આખા શરીરની સિસ્ટમને ખોરવી નાખે છે. આમાંનું પહેલું અને કદાચ સૌથી મોટું કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. પીસીઓએસ સાથે જોડાયેલી મોટાભાગની મેટાબોલિક તકલીફોનું મૂળ અહીં જ છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. માની લો કે ઇન્સ્યુલિન એક ચાવી છે અને આપણા શરીરના કોષો છે તાળા. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં શું થાય? આ ચાવી તાળામાં બરાબર ફિટ નથી થતી, એટલે આપણા ખોરાકમાંથી જે ખાંડ બને છે એ કોષોની અંદર જઈ શકતી નથી. તો શરીર શું કરે? એ આની ભરપાઈ કરવા વધુને વધુ ઇન્સ્યુલિન બનાવે છે અને પરિણામે લોહીમાં એનું લેવલ એકદમ વધી જાય છે. અને અહીં એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. લોકોને લાગે છે કે આ સમસ્યા ફક્ત એમને જ થાય જેમનું વજન વધારે હોય, પણ એવું બિલકુલ નથી. હકીકત એ છે કે જે સ્ત્રીઓનું વજન ઓછું હોય એમાંથી પણ 75% જેટલી સ્ત્રીઓમાં પીસીઓએસ સાથે આ સમસ્યા જોવા મળે છે. એટલે કે આ પ્રોબ્લેમ વજનનો નથી, પણ પીસીઓએસનો જ એક મુખ્ય ભાગ છે. હવે વાત કરીએ બીજી મોટી સમસ્યાની. એ છે એન્ડ્રોજન હોર્મોન્સનું વધી જવું. આને સામાન્ય રીતે પુરુષ હોર્મોન્સ કહેવાય છે. પણ એવું નથી કે તે ફક્ત પુરુષોમાં જ હોય, તે દરેકના શરીરમાં હોય છે. પીસીઓએસમાં જ્યારે એનું લેવલ વધી જાય ત્યારે ચહેરા પર કે શરીર પર વધારે પડતા વાળ ઉગવા, વારંવાર ખીલ થવા કે પછી માથા પરથી વાળ ઓછા થવા જેવા લક્ષણો દેખાય છે. તો આ 2 હોર્મોન્સનું જે અસંતુલન છે એની અસર ખાલી ઓવરીઝ સુધી નથી રહેતી. એની અસર જાણે પાણીમાં પથ્થર નાખીએ અને લહેરો ફેલાય એમ આખા શરીરમાં ફેલાય છે. એટલે જ પીસીઓએસ ફક્ત એક અંગની નહીં, પણ આખા શરીરની સ્થિતિ છે. આ આંકડા ખરેખર વિચારવા જેવા છે. પ્રજનન વયની લગભગ 8થી 13% સ્ત્રીઓ આનાથી પ્રભાવિત છે. પણ એનાથી પણ મોટી અને ચિંતાની વાત એ છે કે આમાંથી 75% લોકોને તો ખબર જ નથી હોતી કે તેમને પીસીઓએસ છે,
મતલબ લાખો લોકો આની સાથે જીવી રહ્યા છે પણ નિદાન વગર. અને જ્યારે નિદાન નથી થતું ત્યારે લાંબા ગાળે જે નુકસાન થાય છે એ ઘણું ગંભીર હોઈ શકે છે. પીસીઓએસની અસર ફક્ત આજના લક્ષણો પર નથી હોતી. જો આને લાંબો સમય નજરઅંદાજ કરવામાં આવે તો ભવિષ્યમાં ટાઈપ 2 ડાયાબિટીઝ, હૃદયની બીમારીઓ અને અમુક પ્રકારના કેન્સર જેવી મોટી બીમારીઓનું જોખમ વધી જાય છે. આપણે જરા આ જોખમો પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે વાત કેટલી ગંભીર છે. જેમ કે એન્ડોમેટ્રિયલ કેન્સરનું જોખમ 3 થી 4 ગણું વધી જાય છે. હૃદયરોગનું જોખમ લગભગ બમણું થઈ જાય છે. આ ખાલી નંબર્સ નથી, આ વાસ્તવિક જીવનના જોખમો છે જેને આપણે હળવાશથી ન લઈ શકીએ. આ તો થઈ આંકડાઓની વાત. પણ જે વ્યક્તિ આ સ્થિતિ સાથે જીવે છે એના માનસિક અને ભાવનાત્મક ભારને સમજવો પણ એટલો જ જરૂરી છે. આ અનુભવ એ જ બતાવે છે કે કઈ રીતે શારીરિક બદલાવ અને દવાઓની અસરને કારણે કોઈકને પોતાના શરીરમાં અજાણ્યું લાગે છે. હવે આ બધું સાંભળીને કદાચ થોડી નિરાશા આવી શકે, પણ સારી વાત એ છે કે આનો ઉકેલ છે, આને મેનેજ કરવાનો રસ્તો છે અને એ પણ એકદમ સ્પષ્ટ. તો ચાલો હવે આપણે એના પર ફોકસ કરીએ કે આને કઈ રીતે સંભાળી શકાય. અને અહીં આવે છે સૌથી અગત્યની વાત. દુનિયાભરના ડોક્ટર્સ જે પહેલી સારવાર સૂચવે છે એ કોઈ ગોળી નથી, એ છે જીવનશૈલી. એટલે કે આપણો ખોરાક અને કસરત. બસ આ જ એનો પાયો છે. તો સવાલ એ છે કે કસરત કેટલી કરવી? જો સામાન્ય રીતે હેલ્ધી રહેવા માટે અઠવાડિયામાં લગભગ 2.5 થી 5 કલાકની મધ્યમ કસરત જરૂરી છે. અને જો વજન ઘટાડવાનો ટાર્ગેટ હોય તો આનાથી પણ વધારે. પણ સૌથી જરૂરી છે રેગ્યુલારિટી. અને હા, સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ પણ. હવે ડાયટની વાત કરીએ. અહીંયા પણ મુખ્ય નિયમ એ નથી કે શું નથી ખાવાનું, પણ એ છે કે શું ખાવાનું છે. જેમ કે ટાઈમસર અને બેલેન્સ ખાવાનું. એવા કાર્બ્સ ખાવા જે બ્લડ શુગરને એકદમ વધારે નહીં, અને દરેક મીલમાં પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને ફાઇબર જરૂર હોય. આ બધું કરવાથી ઇન્સ્યુલિનને કંટ્રોલ કરવામાં બહુ મદદ મળે છે. તો પછી દવાઓનું શું? હા, ગર્ભનિરોધક ગોળીઓ કે મેટફોર્મિન જેવી દવાઓ લક્ષણોને કાબૂમાં લાવવામાં મદદ કરે છે. એ વાત સાચી. પણ એ સમજવું બહુ જ જરૂરી છે કે આ સેકન્ડ લાઇન ટ્રીટમેન્ટ છે. એ લાઇફસ્ટાઇલમાં કરેલા બદલાવને સપોર્ટ કરે છે, એનો વિકલ્પ નથી. અને આ બધાની વચ્ચે એક સૌથી મોટો પડકાર છે પોતાના માટે અવાજ ઉઠાવવો. ડોક્ટરોને પોતાની વાત સમજાવવી, સાચી માહિતી શોધવી. આ બધું કરતાં કરતાં વ્યક્તિ થાકી જાય છે અને એ સ્વાભાવિક છે. તો અંતમાં આપણે આ એક સવાલ સાથે રહી જઈએ છીએ. પીસીઓએસ આટલું સામાન્ય છે તો પછી એને લઈને આટલી ગેરસમજ કેમ છે? આપણે કઈ રીતે ડોક્ટરોની ગાઈડલાઇન્સ અને જે લોકો આની સાથે રોજ જીવી રહ્યા છે એમના અનુભવ, આ બંને વચ્ચેની ખાઈ પૂરી શકીએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવાની જરૂર છે.